જય મેલડીમાં યુટ્યુબ પરિવારનું અમારી આ ચેનલ ઉપર સ્વાગત છે મિત્રો। આમ તો મિત્ર ભાવનગર જિલ્લામાં ઘણી જગ્યાએ મેલડીમાં વિરાજમાન છે। અલગ અલગ મેલડીમાંની અલગ અલગ દંતકથાઓ છે। આજે આપણે જઈ રહ્યા છીએ કાળિયાબીડમાં આવેલા મેલડીમાના મંદિરે। તો ચાલો મિત્રો આજે મેલડીમાં વિશે પણ તમને જણાવશું આ વિડીયોમાં। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। હું અને મારો મિત્ર વહેલી સવારે મેલડીમાના દર્શન કરવા નીકળી ગયા। આ ભાવનગરમાં જે કાળિયાબીડમાં મેલડીમાનું મંદિર આવેલું છે, ઘણા વર્ષો પહેલાં અહીં ગૌચરણની જગ્યા હતી। ત્યાં ગોવાળિયાઓ માલઢોર ચરાવતા હતા અને ત્યાં એક મેલડીમાની નાનું એવું ડેરી જેવું હતું। એ ગોવાળિયાઓ પૈસા કાઢી અને કોકે આના કાઢ્યા, કોકે અડધો આનો કાઢ્યો, એમ પૈસા કાઢી અને મા મેલડીની લાપસી ધરતા અને માતાજી ઉપર એમને શ્રદ્ધા અને આસ્થા હતી અને આ વનવગડામાં એમના માલઢોરનું માતાજી રક્ષણ કરતા। ધીમે ધીમે આ મેલડીમાં ઉપર લોકોની શ્રદ્ધા વધતી ગઈ, કારણ કે માણસો જે આવે માતાજી આગળ જે માગતા એ માતાજી એમની મનની ઈચ્છાઓ પૂર્ણ કરતી। એમ માતાજી ઉપર માણસોની શ્રદ્ધા વધતી ગઈ। લોકવાયકા મિત્રો એવું કહે છે, એકવાર ભાવનગરના રાજા ત્યાંથી નીકળ્યા અને માણસોની ભીડ જોઈ અને પૂછવા લાગ્યા કે આ તમે શું કરી રહ્યા છો? તો લોકોએ કીધું માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે, તો રાજાજી અમે માતાજીની કળશ સ્થાપના કરી રહ્યા છીએ। તો ભાવનગરના રાજાએ કીધું અત્યારે તો હું ભંડારીયા માતાજીના દર્શન કરવા જઈ રહ્યો છું, આઠમને દિવસે ફરીવાર પાછો આવીશ। જ્યાં કળશ સ્થાપના કરી છે ત્યાં ઘઉંના ડુંડા આવી જશે તો માતાજીની લાપસી કરીશું। આ તો મિત્ર અખિલ બ્રહ્માંડની માં, એને 8 દી એટલા બધા દિવસની જરૂર પડે, એ તો રાત ડુંડા લાવી દે। એ જ મારી માં મેલડી। 8મા નોરતે ફરીવાર ત્યાં ભાવનગરના રાજા ત્યાંથી નીકળે છે અને જોવે છે, કળશ પાસે આવીને જોવે ત્યાં તો ઘઉંના ડુંડા પાકી ગયેલા હોય। ત્યાં જ માતાજીની સામે 2 હાથ જોડી અને ગોઠણે પર થઈ જાય છે અને માતાજીને સતત નમન કરવા લાગે છે। અને પછી મિત્રો એ ઘઉંના ડુંડાની માતાજીની લાપસી કરે છે અને માતાજીને ધરે છે અને સૌ કોઈની પ્રસાદી લે છે। પછીથી મિત્રો જે કાળિયાબીડમાં જે કોઈને રહેવું હોય તો માતાજીને લાપસી ધરવી જરૂરી છે, નકર કાળિયાબીડમાં માતાજી રહેવા નથી દેતા। કોઈ ભાડે રહે કે ઘરનું મકાન લે તો માતાજીને લાપસી પહેલાં કરવી પડે। આજે હાલમાં પણ ત્યાં એવું જ છે। તો મિત્રો આવો છે લોકવાયકા પ્રમાણે માં મેલડીમાંનો ઇતિહાસ। મંદિરના પ્રાંગણમાં સરસ મજાની હનુમાન દાદાની દેરી છે। મંદિરમાં સરસ મજાની એવી કાળભૈરવ દાદાની પ્રતિમા બિરાજમાન છે। તો ચાલો મિત્રો આપણે મેલડીમાના મંદિર તરફ આગળ જઈએ। સરસ મજાનું એવું મેલડીમાનું વાહન એવું બકરાની સરસ મજાની પ્રતિમા છે અને સામું દેખાય તે માં મેલડીમાનું મંદિર છે। તો ચાલો હવે આપણે જઈએ માં મેલડીના દર્શન કરવા માટે। મિત્રો આ છે કાળિયાબીડવાળા મેલડીમાં। સૌ કોઈ મિત્ર દર્શન કરીને જીવનને ધન્ય કરી લેજો। અમે પણ માં મેલડીના દર્શન કરી લીધા છે। જય હો માં મેલડી। હવે મેલડીમાની બાજુમાં એક સિકોતરમાનું અને ખોડિયારમાંનું મંદિર છે। તો ચાલો હવે આપણે સિકોતરમાના અને ખોડિયારમાંના દર્શન કરીએ। તો આ છે માં સિકોતરમાં અને બાજુમાં છે માં ખોડિયારમાં। તો જય માતાજી। હવે મિત્રો આપણે સિકોતરમાના અને ખોડિયારમાંના દર્શન કર્યા, હવે આપણે મહાકાળીમાના દર્શન કરવા જઈએ। તો આ છે મહાકાળીમાની પાવનકારી પ્રતિમા। તો બોલો જય મહાકાળીમાં। તો ચાલો મિત્રો આપણે હવે ત્રણેય મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ। મંદિરની સાઈડમાં પ્રદક્ષિણા કરતાં આવું સરસ મજાનું દ્રશ્ય દેખાય છે। અહીંયા ઇન્દ્રદેવ પણ બિરાજમાન છે। જય શ્રી ઇન્દ્રદેવ। પાછળ ઘણા બધા એવા સુરાપુરાની દેરીઓ છે। આ છે મિત્ર મંદિરની પાછળની સાઈડનો સરસ મજાનું એવું દ્રશ્ય। તો તમે મિત્ર જોઈ શકો છો કે મંદિરની પાસે સરસ એવી યજ્ઞદેવની મૂર્તિ પણ બિરાજમાન છે। સાત ઘોડા ઉપર સવાર એવી સરસ મજાની સૂર્યનારાયણ ભગવાનની પ્રતિમા પણ બિરાજમાન છે।
સરસ મજાની એવી વરુણદેવની પણ પ્રતિમા વિરાજમાન છે. સાથે યમરાજ દેવની પણ પ્રતિમા વિરાજમાન છે. તો મિત્ર, આ છે મંદિરની બીજી સાઈડનું સરસ મજાનું એવું દ્રશ્ય, અને આ છે મંદિરના વચ્ચેનું દ્રશ્ય, જે એકદમ સરસ મજાનું લાગે છે. માતાજીના નવલા નોરતા ચાલે છે અને સરસ મજાનું એવું ડેકોરેશન કરેલું છે. મંદિરના પ્રાંગણમાં સરસ એવી ગણપતિ દાદાની મૂર્તિ બિરાજમાન છે. મિત્રો, અમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આ છે મિત્રો મેરડીમાના વીરા, જય ભીમળિયા દાદા. તો ચાલો હવે ભીમળિયા દાદાના દર્શન કરીએ અને સૌ કોઈ મિત્રને ભીમળિયા દાદાના દર્શન કરાવીએ. અહીં ટાવર ઉપર સરસ મજાની આકાશમાં લહેરાતી માની ધજા દેખાય છે, જે એકદમ સરસ મજાનો અને સુંદર લાગે છે. તો ચાલો મિત્રો, હવે આપણે શીતળાઈ માના દર્શન કરવા જઈએ. તો આ છે માતા શીતળાઈ, જય શીતળાઈ માં. મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું પણ નહીં ભૂલતા, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિડીયો જોવા માટે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.